એ છઠ્ઠા અનુવાકમાં આની પહેલાના અનુવાકમાં એવું કહેવામાં આવ્યું, વિજ્ઞાનાદ એવ આપનોતિ સ્વરાજ્યમ, જ્ઞાનથી મુક્તિ મળે. સિમ્પલ સ્ટેટમેન્ટ છે, જ્ઞાનથી મુક્તિ મળે. તો પછી આપણું ઇન્સ્પાયરેશન શું હોય? હવે આપણે શું કરવાનું? જ્યારે એમ કહેવામાં આવે કે જ્ઞાનથી મુક્તિ મળે અને આપણે બધાને મોક્ષ જોઈએ છે, તો પછી આપણી પ્રવૃત્તિ શેમાં થાય? જ્ઞાનમાં થાય. એટલે હવે ભગવાન ભાષ્યકાર એ કનેક્શન આપે છે કે હવેનું જે અનુવાક છે ને એ તો હવે આ કર્મકાંડને લગતો છે. સ્રોત અને સ્મારાત કર્મ જેને કહેવાય, સ્માર્ત કર્મ. સ્માર્ત કર્મ મતલબ એવો છે કે જે જ્ઞાન પરાયણ નથી, પણ કંઈક ક્રિયા પ્રધાન છે, કંઈક કરવાનું. તો પછી હવે એનું મહત્વ અહીંયા સમજવાનું છે. એટલે ભગવાન ભાષ્યકાર કે તમે એમ માનો છો કે જ્ઞાનથી મુક્તિ મળે તો પછી આ સ્ત્રોત અને સ્માર્ત કર્મનું કોઈ મહત્વ નથી? એવું ન માનજો. એટલે આ ઉપનિષદને માનનારો આચાર્ય હોય કે સ્ટુડન્ટ હોય ને, એ આગળના સાધનોનો વિરોધ ક્યારેય ન કરે. જે લોકો એમ કહેતા કે ધ્યાનથી જ જીવન મુક્તિ મળી જાય, તો સમજો કે દે આર ઇમેચ્યોર, અપક્વ વ્યક્તિઓ છે. આપણે કોઈ દિવસ એવું નહીં કે ધ્યાનથી જ મુક્તિ મળે. ધ્યાન એ મુક્તિનું એક સાધન છે. પછી બીજા બધા સાધનો ઉપર તમે ચોકડી મારી દેશો ને તો એ નહીં ચાલે. એટલે આપણી પરંપરાનું મહત્વ છે, બધા સાધનનું મહત્વ. ઇવન આપણે જે ધર્મ અનુષ્ઠાન હોય એનું મહત્વ છે, જપનું મહત્વ છે, કીર્તનનું મહત્વ છે, ભગવાનની પૂજાનું મહત્વ છે, કર્મકાંડનું મહત્વ છે, પ્રાર્થનાનું મહત્વ છે. આ બધી જ વસ્તુ કરવાની છે અને પછી શ્રવણ કરવાનું, મનન કરવાનું અને નિધિધ્યાસન કરવાનું. આ કેટલો બધો મેચ્યોર રસ્તો છે. એટલે આપણે બરાબર સમજીએ છીએ. જે કોઈ એમ કહેતા કે આ બધાની કાંઈ જરૂર નથી, આવો બેસો ને ધ્યાન કરો, તો સમજી લેજો કે આપણા હ્યુમન માઇન્ડના ગ્રોથને એ લોકો સમજ્યા નથી. હ્યુમન માઇન્ડ, આપણું મન છે, એનું જે આગળનું સ્ટેપ છે ને એના માટેના બધા સાધનો છે. તમે ધારો કે કોઈ એક્સ્ટ્રા સાધનો પર પહોંચ્યા હો તો આગળના સાધનો પર ચોકડી ન મારી દેવી. એટલે ભાષ્યકાર કહે છે कि विज्ञान से ही स्वराज्य प्राप्त कर लेता है, ऐसा छठे अनुवाक में कहा जाने के कारण स्रोत और स्मार्त कर्मों की व्यर्थता प्राप्त होती है. तो પછી આની કોઈ જરૂર જ નથી બીજા બધા કર્મોની. બેટર છે બધું મૂકી દો અને ખાલી જ્ઞાનની પાછળ પડી જાઓ. તો કે ના ના ના, એસા નહીં, વહ પ્રાપ્ત ન હો. આવી માનસિકતા તમે ક્રિએટ ન કરજો. સાધનોનું મહત્વ છે, આગળના સાધનોનું. હવે જોશું આપણે ક્યાં સાધન. મેં આ ઉપનિષદ શરૂ કર્યું ને એ પહેલાં મેં તમને કીધું હતું કે આ ઉપનિષદની અંદર બહુ સામાન્ય વિધિ, જેના માટે આપણને બહુ ગમે વિધિ, એટલે આ કરો અને આ ન કરો. મોટાભાગે સંપ્રદાયોમાં આવું જોઈએ. સંપ્રદાયોમાં સ્વતંત્રતા ન હોય, ફ્રીડમ ન હોય. તમને ઓર્ડર આવે કે આ કરવાનું છે, આના કરવાનું નથી. ઇવન તમને પૂછવા માટેની પણ ફ્રીડમ ન હોય. ઉપનિષદમાં એવું છે કે અહીંયા ફ્રીડમ બહુ માત્રામાં આપવામાં આવે, પણ ક્યારેક ક્યારેક શ્રુતિ છે એ તમને આવા ઓર્ડર્સ આપે. અને હવે એ ઓર્ડરનો એરિયા એવો છે આપણા માટે. આ રેર ઘટના છે કે જ્યાં એમ શ્રુતિ કહે કે તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ. તો એની ચર્ચા માટે હવે કહે છે કે આગળના જે સાધનો છે એ હવે બતાવે છે કે જે સાધનો કદાચ તમે એને સાઈડ બાય રાખી દો, કદાચ તમે ઘણી વખત આપણે ભરાઈ જાય ને અહીંયા રાઈ ભરાઈ જાય. એ ખબર નહીં રાઈ કેમ ભરાઈ જતી હશે માણસોને. આટલા બધા માણસોનો શરીર છૂટી ગયા, આટલું બધું ભયંકર સ્થિતિ થઈ, તો એ માણસની આ રાઈ જાતી નથી. રાઈ ભરાઈ જાય અંદર. અને એવી રાઈ ભરાઈ જાય કે અમે તો જ્ઞાનવાળા છે, અમે ઉપનિષદવાળા છીએ. માંડું કે ભણી ગયા છીએ, શું વાત કરો છો તમે? નાની પૂજા ને પ્રસાદ બુદ્ધિ ને ભગવાનની પૂજા ને વિષ્ણુ સહસ્ત્રનામ શું વાત કરો તમે? કાંઈ જરૂર નથી. હવે બધું બ્રહ્મ છે, હું બ્રહ્મ ને તું એ બ્રહ્મ, હું સી બ્રહ્મ તું સી બ્રહ્મ. બાકી કોઈ વાત જ ન કરો. અમે નીચા લેવલની વાત જ નથી કરતા. અમારા હતા એક ભાઈ માધાપુરમાં, તો એ આવું ચર્ચા અહીંથી શરૂ કરે. એ કે મને તેમ કે તમે શંકરાચાર્ય પરંપરાના છો એટલે તમે જ્ઞાન સિવાય કોઈ વાત નહીં કરો. કારણ કે પછી તો આપણે પૂજા પ્રસાદની વાત કરી, કર્મયોગની વાત કરતા, કે આ બધી શું વાત કરો? ગીતાજીમાં બધું એ લેવા જેવું નથી. મને કે જ્ઞાન હોય ને એ જ લેવા જેવું છે, બાકી એમાં ઘણું બધું છે કે આપણા કામનું નથી, બધું મૂકી દે બાજુમાં. મેં ના, એમ ના હાલે, બધાનું મહત્વ છે.
અને ત્યારે મને આજે આ સિદ્ધ થાય છે કે આપણે જે સાધનમાંથી પસાર થયા છે ને એ સાધનને ક્યારે બાયપાસ ન કરવું, ચોકડી ન મૂકવી, કોકના માટે કામનું છે. એ સાધનનું મહત્વ છે. ભલે સાધનથી આપણે આગળ નીકળી ગયા, ચલો આપણે નીકળી ગયા, પણ બધા માટે નીકળી જવું જરૂરી નથી. તો હવે શ્રુતિ એ બેલેન્સ કરે છે. ખાલી જ્ઞાન 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 એવું નહીં, તમારે આ તો જોશે. આના વગર તમે આ જ્ઞાનના એરિયામાં પ્રવેશ નહીં કરી શકો. તો શું જોશે? તો કે હવે ઇસીલીએ હવે શબ્દ છે પુરુષાર્થ પ્રતિ સાધનત્વ પ્રદર્શનાર્થમ. ભગવાન ભાષ્યકાર કહે છે પુરુષાર્થ. પુરુષાર્થ એટલે પુરુષાર્થની પ્રાપ્તિનું સાધન બતાવે છે. પુરુષાર્થ એટલે શું? પુરુષાર્થની પ્રાપ્તિનું સાધન. એક્ઝેક્ટલી આ છે ને, એટલે ગુરુ પાસે બેસીને સાંભળવું પડે. પુરુષાર્થ શબ્દના અર્થ તો ઘણા બધા થાય. પુરુષ જેનો પ્રયત્ન કરે, વ્યક્તિ જેનો પ્રયત્ન કરે, ધર્મ અર્થ અને કામ અને મોક્ષ. અહીંયા ભગવાન ભાષ્યકાર પુરુષાર્થ એટલે માત્ર મોક્ષ સિવાય કાંઈ જ નહીં, એનું સાધન. તેનો મતલબ એમ કે આપણે મોક્ષ પ્રાપ્ત કરવી છે તો એના માટે આ પણ સાધન છે, એને તમે સાઈડ બાય ન કરજો. તો એ પ્રદર્શિત કરવા માટે હવે એનો ઉલ્લેખ કરે છે. હવે જો ગ્રહસ્થી હોય ને એના માટે અમુક પ્રકારના કર્મોનું વિધાન છે. હવે આખો જે મુદ્દો જે ટોપિક છે ને એનો બેઝ તમે પહેલાં સમજી લો સિમ્પલ સામાન્ય ભાષામાં, પછી આપણે શાસ્ત્રના શબ્દો સાથે આગળ વધશું. આપણે ગ્રહસ્થીઓને 5 પ્રકારના યજ્ઞ રોજ કરવાની આજ્ઞા છે. આમાંથી ગ્રહસ્થીઓ હાથ ઊંચા કરે. સાચા ગ્રહસ્થી જેટલા પણ બધા સાંભળે છે મને, એ બધા જ ગ્રહસ્થી છે. ગ્રહે તિષ્ઠતિ ઇતિ ગ્રહસ્થ. ઘરમાં રહે, પરિવાર સાથે રહે, એ ગ્રહસ્થી. ઘરમાં રહે, પરિવાર સાથે રહે, એ ગ્રહસ્થી. તો સ્વામીજી ક્યાં રહીએ? સી ધ ડિફરન્સ. આશ્રમ એટલે શું? સ્વામીજી આશ્રમમાં રહે, ઘરમાં ન રહી. ઓકે, અચ્છા, આશ્રમ એટલે શું? હું તમને શીખડાવું છું હાઉ ટુ થિંક પ્રોપરલી. એક એક શબ્દને બરાબર સમજી વિચારીને આપણે બોલીએ. આશ્રમમાં રહે, આશ્રમ એટલે શું? ત્યાં જઈને શ્રમ કરવાનો છે. ભાઈ તમે કેટલો શ્રમ કરો જેટલા આવે છે કયો તો મને. આ સમંતાત શ્રમ ઇતિ આશ્રમ. એક વ્યાખ્યા એવી પણ છે, એ બધે બ્રહ્મચારીઓ માટે છે. આ સમંતા શ્રમ, જ્યાં લાંબા સમય સુધી તમારે સેવા કરવાની હોય, શ્રમની સેવા. હવે એવું આપણે કહેતા હોય, આશ્રમનો મતલબ છે સ્વામીજી જ્યાં રહીએ ને એ સ્થાનને આશ્રમ કહેવાય. આશ્રમમાં સ્વામીજી રહે એવું નહીં. એકવાર બોમ્બેમાં સ્વામીજીનું પ્રવચન હતું, ચિન્મયાનંદજી મહારાજનું, અને પૂજ્ય સ્વામીજી ભેગા હતા. તો એક ભાઈ આવીને વાત કરી કે સ્વામીજી, બીજા કોઈક મહાત્મા આવ્યા બોમ્બેમાં. તો સ્વામીજીને કે સ્વામીજી, આઈ એમ વેરી ગ્લેડ ટુ સી યુ એન્ડ વી આર વેરી હેપી યુ આર ટોકિંગ ઓન Upanishads. સો સ્વામીજી, આઈ પ્લીઝ એક્સેપ્ટ માય રિક્વેસ્ટ, પ્લીઝ કમ ટુ માય આશ્રમ. ચિન્મયજી મહારાજને કહે કે તમે મારા આશ્રમે આવો. સ્વામીજી ઓકે, કારણ કે અમારા બધા સ્વામીઓને કોઈ બોલાવે ને આશ્રમ હોય, આમંત્રણ હોય તો વામ વેલકમિંગ, હાલ ભલે ભલે ભલે, કાલે અમે લોકો આવશું આ ક્લાસ પતાવીને. એટલે ક્લાસ પતાવો એટલે પૂજ્ય સ્વામીજી, ચિન્મયજી મહારાજને એ ભાઈને એ મહાત્મા આગળ બેઠા અને ગાડી લઈને ગયા. પછી અહીંથી વાનું વાંથી વાનું આમ કરતાં 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 એક મોટું એપાર્ટમેન્ટ આવ્યું. એટલે ઓલા સ્વામીજી ક્યાંય ગાડી પાર્ક કરી દો એટલે બીજા એક ભાઈ આવ્યા હતા ભેગા. સ્વામીજીની છત્રી કે છે કંઈ પકડવા જોઈએ નહીં. એ કે સ્વામીજી વેર ઇઝ આશ્રમ. એ કમ 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 મારી ભેગા હાલો. એટલે પછી બધા ઉતરા, ગાડી પાર્ક કરી અને પછી સીધા ગયા 4થે માળે લિફ્ટમાં. અને ત્યાં ફ્લેટનો દરવાજો ખોલ્યો. આઈએ સ્વામીજી મેરે આશ્રમ મેં પધારીએ. એટલે જે ભાઈ ભેગા હતા ગ્રહસ્થી, ચિન્મયાનંદજી એમાં સાથે આવ્યા હતા, એ કે બોલ્યા નહીં. વાઇલ ગોઈંગ બેક એને કીધું, સ્વામીજી ઇઝ ધીસ આશ્રમ? એ કે આ આશ્રમ કહેવાય? એટલે સ્વામીજીએ કીધું કે વેર સ્વામી ઇઝ લીવ ઇઝ કોલ્ડ આશ્રમ. તમે એમ ન માનજો કે
વૃક્ષો હોય ને ગૌશાળા હોય, મંદિર હોય ને આવું બધું હોય ને તો જ આશ્રમ કહેવાય. એ કહેવા હતા બેન, એની છોકરી આવી હતી, 12-13 વર્ષ છોકરી હતી. એ કે મમ્મી તું તો કહે આશ્રમ છે, આ તો ઘર લાગે છે. શું કામ આવો ક્વેશ્ચન કર્યો? આ તો ઘર લાગે છે. એના માઇન્ડની અંદર આશ્રમની જે કલ્પના છે ને એવી છે કે મોટા મોટા વૃક્ષો હોય, એકદમ મોટી ખુલ્લી જગા હોય અને મંદિરો હોય ને આવું બધું હોય ને એને આશ્રમ. કારણ કે આશ્રમ જોયો હશે. આશ્રમનો મતલબ એવો નથી કે મોટું મોટું હોય. ફ્લેટમાં રહેતો હોય ને સ્વામી કોઈ, તો એ ફ્લેટ પણ આશ્રમ કહેવાય. બરાબર. ગ્રહે તિષ્ઠતિ ઇતિ ગ્રહસ્થી. ગ્રહસ્થના 5 પ્રકારના ઓર્ડર છે જે રોજ કરવાનો હોય. શેના માટે? તો કે ગ્રહસ્થાશ્રમમાં જે કોઈ વ્યક્તિ રહેતો હોય એ પુણ્ય કરતો હોય, પણ ઘણી વખત એનાથી અમુક વસ્તુઓ ધર્મથી વિરુદ્ધની થઈ જાય. એનું શું કરવું? તમે ગ્રહસ્થમાં રહેતા હો તો ઘણી વખત તમારાથી પાપ થઈ જાય. હવે કોન્શિયસલી પણ થાય અને ખબર ન હોય એવી રીતે પણ થાય. થઈ જાય કે ન થઈ જાય? અમે ચાલતા હો, ધારો કે તમે કચરો વાળતા હો તો કેટલી બધી કીડી હોય કે નાના નાના જીવજંતુ ઇન્સેક્ટ્સ હોય, એની હત્યા થઈ જતી હોય. તો એનાથી પાપ તો લાગે છે, કારણ કે તમે ખોટું કર્યું છે. તમે જે પણ કંઈક કર્મ કરવા માંગો તો કર્મમાં ભૂલ તો થઈ જાય, મિસ્ટેક થઈ જાય, અને ઘણી વખત ધર્મથી વિરુદ્ધનું થાય તો એ આખું પાપ ઊભું થાય. અને ગ્રહસ્થ માટે તો કેટલા પ્રોબ્લેમ છે, એને કેટલી બધી ઈચ્છાઓ પૂરી કરવાની હોય. એનું નામ જ ગ્રહસ્થી, જે ઈચ્છાઓને અપેક્ષાઓથી ભરપૂર છે. એની પોતાની ઈચ્છાઓ, હવે પાપ ઊભું થશે તો એના ઈચ્છાઓ પૂરી નહીં થાય, દુઃખી થશે. એટલે શાસ્ત્રકાર રસ્તો બતાવ્યો કે જે પણ ગ્રહસ્થી હોય ને એને 5 પ્રકારના યજ્ઞ રોજ કરશે ને તો આવા બધા પાપોમાંથી મુક્ત રહેશે. તો 5 યજ્ઞ દરેક ગ્રહસ્થીએ વૈદિક કાળમાં આવી આજ્ઞા આપવામાં આવતી કે 5 યજ્ઞ કરવા જોઈએ. 5 યજ્ઞ ક્યાં ક્યાં છે? તો કે સૌથી પહેલો બ્રહ્મ યજ્ઞ, જેને ઋષિ યજ્ઞ કહેવામાં આવે છે, બ્રહ્મ યજ્ઞ. પછી દેવ યજ્ઞ, પછી પિતૃ યજ્ઞ, પછી અતિથિ યજ્ઞ, અને 5મું છે ભૂત યજ્ઞ. બ્રહ્મ યજ્ઞ, દેવ યજ્ઞ, પિતૃ યજ્ઞ, અતિથિ યજ્ઞ અને ભૂત યજ્ઞ. આ 5 યજ્ઞ રોજ ગ્રહસ્થીએ કરવા જોઈએ. ન કરે શું થાય? બતાવું તમને શું થાય. તમને આજે એક આન્સર મળશે. એક ઓબ્જેક્ટિવલી મારી આ વાતનો જરા આન્સર આપજો કે ઘણા વર્ષોથી તમે જુઓ કે આજકાલના જેટલા લોકોનું જીવન છે, તમારા સંપર્કમાં પણ ઘણા બધા આવ્યા છે, બધાને એકસાથે જુઓ તમે તો તમને લાગતું નથી કે પહેલાંના સમયમાં જે લોકો રહેતા એ લોકોની માનસિક શાંતિ હતી એ આજ કરતાં વધારે હતી. જેમ કે તમારી પેઢી છે, તમારા પછીની પેઢી છે, એ લોકોનું જીવન તમે જુઓ, એ લોકોની દિનચર્યા તમે જુઓ, એ લોકોના વિચારો તમે જુઓ, એ લોકોની લાગણીઓ તમે જુઓ, એનું હેન્ડલિંગ તમે જુઓ, એક્ઝેક્ટલી ખબર પડશે કે અશાંતિ અને એજિટેશન છે એ તમારા કરતાં તમારા પછીની પેઢીમાં વધારે છે, એની પછીમાં વધારે છે. અને ચારેય તરફ તમને એજિટેશન જોવા મળશે, અંદરથી અશાંતિ, માનસિક શાંતિની, જેનો ઉલ્લેખ હું ઘણી જગ્યાએ કરું છું કે બધા જ સેટની અંદર વચ્ચે બેઠેલો શેઠજી અપસેટ છે. ફિઝિકલી બધું જ છે એની પાસે, પણ અંદરથી શાંતિ નથી. આ અશાંતિનું કારણ શું? કોઈ વસ્તુ ન હોય, તમે ગરીબ હો, તમને અપેક્ષા છે એ હોવું જોઈએ એ નથી, એવું ન હોય. બધું જ છે તમારી પાસે, જે હોવું જોઈએ સામાન્ય રીતે, તો બધું હોય તો તમારી મનની શાંતિ તો હોવી જોઈએ કે નહીં? ઘણી વાર આપણે એમ લાગે કે ઘણા માણસો એવી કમ્પ્લેન કરે કે અમારું ફિઝિકલ બહુ પ્રોબ્લેમ છે, ફિઝિકલ બહુ પ્રોબ્લેમ છે, શરીરમાં એટલા પ્રોબ્લેમ, સામેથી કંઈક કરો બહુ પ્રોબ્લેમ છે, શરીરથી હું થાકી ગયો છું, એટલા પ્રોબ્લેમ છે. એટલે ભગવાન કૃપા કરે અને ફિઝિકલ પ્રોબ્લેમ હોય કે જે ઇમ્પોસિબલ હોય એ સપોઝ દૂર થઈ જાય તો પછી તો માણસ શાંત થઈ જવું જોઈએ ને? નો વે. ફરિયાદ કરવાની માનસિકતા કન્ટિન્યુ હોય
એ ફિઝિકલ પેઇન ગયા પછી પણ. તો હવે તમે મને કહો કે એ જે ફરિયાદ કરતા હતા એ ખાલી ફિઝિકલ પેઇનનું હતું? એ તો રિમૂવ થઈ ગયું. તો માણસ કેટલો એન્જોય, કેટલો બધો શાંત લાગે, કેટલો પ્રસન્ન લાગે? નહીં, એ ગયું. જે માણસને જોબ ન મળી હોય એ માણસ જોબ માટે કેવો પ્રયત્ન કરતો હોય, નોકરી 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 નોકરી, અને મળી જાય પછી તો આનંદમાં હોય ને. હાલો, અનુભવ શું કહે છે? નોકરી તમને મનગમતી મળી જાય નોકરી, પણ શું અનુભવ છે તમારો? થોડો સમય તમને લાગે કે હા પેડા બેડા વેચાઈ જાય, મીઠું મોટું થઈ જાય, બધું થઈ જાય, પછી આવવા દો અને 2-3-4 મહિના પછી આજકાલ કેમ દેખાતું નથી? કામ બહુ હોય છે. પેલા જેમ હરતા હતા, ફરતા હતા ને મજા કરતા હતા, એ બધું બંધ થઈ જાય. એટલે નવી કમ્પ્લેન, અત્યાર સુધી એ બધી કમ્પ્લેન જેથી પૂરી થઈ ગઈ, હવે શું સારું થયું? નવી કમ્પ્લેન શરૂ થઈ. તમે જો આ એજિટેશન છે ને એ ક્યારેય જતું નથી. તમે એમ કહો કે અમારો છોકરો ભણી લે, ગણી લે, ભણાઈ ગયું, પૂરું થઈ ગયું, કમાવાનું ચાલુ કર્યું, કમાવાનું ચાલુ કર્યું, પછી બસ ભગવાન છેલ્લી એક ઈચ્છા છે, બસ બધાને પૂછ્યું કે શેની ઈચ્છા? છોકરાને ક્યાંક ગોઠવાઈ જાય. આ ગોઠવાઈ ગયા શબ્દનો અર્થ મને ઘણા વખત પછી ખબર પડી. કારણ કે મારા માટે ગોઠવાવું એટલે અનુકૂળ થઈ જાય. એમ કોઈને કહું ને કે ભાઈ આ ભાઈ ગોઠવાઈ ગયા, એમ હા પાડી દીધી? તો કે ના ના, બીજું તો કે ના, ગોઠવાઈ ગયા શું થાય? ગ્રહસ્થની અંદર ગોઠવાઈ ગયાનો મતલબ કે એક જગ્યાએ ગોઠવાઈ ગયું. પણ એવું ગોઠવાયેલું માનસિકતા જે પણ તમારા 2 કે 3 કે 6 મહિનામાં જ ફરી તમારી કમ્પ્લેન શરૂ થાય છે કે ના 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 ના, આ બરાબર નથી, આ બરાબર નથી, આ બરાબર નથી, આ બરાબર નથી. આને કહેવાય માનસિક સ્તરે અશાંતિ. આ ડૉક્ટર સાહેબને એના કિરણભાઈને વધારે ખબર હશે, એની પાસે આવતા પેશન્ટો, એની પાસે આવતા લોકો. કારણ કે સમાજની અંદર અમુક પ્રોબ્લેમ્સ હોય ને એ બહાર ન કહેવાના હોય, એ અંદર રાખવાના હોય. પણ આ લોકોએ કેબિન એવી બનાવી હોય કે જેટલું અંદર હોય ને એ બધું બહાર કાઢવું પડે. ડૉક્ટર પાસે, વકીલ પાસે શું છુપાવે? અને છુપાવે તો એને નુકસાન જાય. એટલે બધું જ કહેવું પડે. અને એ બધું તમે સાંભળો 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 ત્યારે ઓ માય ગોડ, આપણને લાગે કે આ કેટલું સરસ પરિવાર છે, કેટલો હળીમળીને રહે છે, કેટલો આનંદમાં છે. પણ જ્યારે અંદરની વાત કાઢે ને તો ખબર પડે કે આવા પ્રોબ્લેમનો ફેસ કરે છે. બધી એક જગ્યાએ નહીં, આ કેટલી જગ્યાએ જોવા મળે. હું ઘણા વખતે હું ઓબ્ઝર્વ કરું છું કે એકદમ સરસ વ્યવસ્થિત, બધી રીતે વ્યવસ્થિત લાગતો પરિવાર એ પણ ઇન્ટરનલી એ એજિટેશનનો અનુભવ કરે છે. એનું કારણ એ છે કે શાસ્ત્રકારોએ જે આપણને આજ્ઞા આપી હતી કે 5 પ્રકારના યજ્ઞ તમારે કરવા જોઈએ, અને યજ્ઞ કરશો તો તમારા દ્વારા થયેલું કોઈ પાપ કર્મ છે એ રિઝોલ્વ થઈ જશે. અને યજ્ઞ કરતા નથી એટલે પાપ કર્મ છે એ કન્ટિન્યુ કરે છે, અને પાપ કર્મનું ફળ છે અશાંતિ. હમણાં ઘણા વખતથી તમને કોઈને ખબર હશે, એક વસ્તુ પર હું બહુ ભાર મૂકું છું, યજ્ઞ કરવાનું. આ યજ્ઞ છે ને એમાંનો, આ 5 યજ્ઞમાંનો આ એક વસ્તુ છે, યજ્ઞ કરો. ગૃહસ્થીઓએ યજ્ઞ કરવો જ જોઈએ. ગૃહસ્થીઓએ પ્રાર્થના, પૂજા પ્રાર્થના કરવી જ જોઈએ. ગૃહસ્થીઓ એને દાન કરવું જ જોઈએ. આ બધું આપણા શાસ્ત્રકારે કહેલું છે. આ જે 5 યજ્ઞ છે ને એમાંનો એક યજ્ઞ છે, તમે ઘરે કરો તો એ કરવાને કારણે વાતાવરણની શુદ્ધિ. હવે તો લોકો મારી વાતે માનવા તૈયાર છે, કારણ કે હવે ખબર પડે છે કે વાતાવરણમાં ઓલું ફેલાય છે. હા, એ નામે ભૂલી ગયા. હવે તો આપણે ચર્ચામાંથી વયું ગયું. આપણે કેવા બધા સીધા સાધા સરળ વ્યક્તિઓ છે કે હમણાં 1 મહિના પહેલા જેને ઉધામો મચાયો હતો, અત્યારે આખી વસ્તુ જાને ભૂલાઈ ગઈ, જ્યાં સુધી 3જી લહેર ના આવે ત્યાં સુધી. હવે સમજે જ લોકો ના, હવામાં ફેલાય છે તો હવાનું વાતાવરણને પવિત્ર કરવાની કેટલી જરૂર છે. ઓક્સિજન વાયુ તમારે શુદ્ધ જોતો હોય તો વાતાવરણ પવિત્ર જોઈએ તમારું. હવે એ તો જંગલ તો રહ્યા નથી, તો શું કરો? યજ્ઞ કરો. અને યજ્ઞ કરવાનું લોજિક આ જ છે કે તમે દેવતાઓને ઇન્વાઇટ કરો, એને જમાડો, અને તમે એને જમાડો છો ને તો એ બ્લેસ, એ આશીર્વાદ આપે. કોઈ દી એમને ખાલી હાથે ન જાય. આપણા ઘરથી હજી કોઈ ખાલી હાથે જશે? અગ્નિ દેવતા આવે ની ખાલી હાથે જાય એવું ન બને. એ બ્લેસ કરીને જશે. અને શું કરશે? જે પાપ કર્મ ઊભા થયા છે ગ્રહસ્થમાં એ બધાને દૂર કરશે અને તમારું રક્ષણ કરશે. દુરિત ક્ષયાર્થે શબ્દ છે, બહુ સરસ છે, બહુ સમજો છો. દુરિત ક્ષયાર્થે, ધીસ ઇઝ ગ્રેટ પરંપરા ઓફ
યુનિવર્સ, બ્રહ્માંડની અંદર આપણી જે પરંપરાઓ છે એવી પરંપરાઓ તમને ક્યાંય જોવા નહીં મળે. દુરિત ક્ષયાર્થે અમારાથી, કાયાથી, શરીરથી, વાણીથી, મનથી, જ્યાંથી પણ કંઈક ખોટું ખરાબ થઈ ગયું હોય, હે પરમાત્મા અમારું એનાથી રક્ષણ કરો. દુરિત ક્ષયાર્થે એટલે હવે અહીંયા એ શબ્દ આવે છે. હવે જો આજે 5 યજ્ઞ કીધા, બ્રહ્મ યજ્ઞ એને આપણે સાઈડમાં રાખીએ, ઋષિ યજ્ઞ જે સૌથી મહત્વનો છે. એ પછી બીજો યજ્ઞ કીધો દેવ યજ્ઞ. દેવ યજ્ઞ એટલે શું? તો દેવતાઓ માટે કરવામાં આવતા યજ્ઞો. આ તમે એક મનમાં ગોઠવી લેજો. તમે પ્રસંગો આવે ત્યારે યજ્ઞ કરાવો એના કરતાં યજ્ઞને પ્રસંગ બનાવીને ઉજવતા શીખી જાઓ. છોકરાના લગ્ન છે, કંઈક એવું મોટું પ્રસંગ છે ત્યારે યજ્ઞ કરાવો, એવું નહીં. દર 2 મહિના 3 મહિના થાય એટલે સરસ મજાનો બ્રાહ્મણને બોલાવો, ફર્સ્ટ ક્લાસ વિધિ વિધાન કરાવો, છોકરાઓને બેસાડો અને યજ્ઞ કરાવો. તો એ તમારો યજ્ઞ છે, એને તમે ઉત્સવ બનાવો. આ શું થયું? દેવતા માટે. અને યજ્ઞ કાર્ય કરો તો નવગ્રહ દેવતાનું સ્થાપન થાય કે ના થાય? નવગ્રહ સ્થાપન થાય કે નહીં? પછી બીજા બધા દેવી દેવતાનું સ્થાપન થાય કે નહીં? એની પૂજા થાય કે નહીં? તો આ દેવ યજ્ઞ છે. દેવ યજ્ઞની અંદર આ તમે કર્મકાંડ કરી અને દેવતાઓને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરો, કારણ કે એ તમારું કર્મ બને અને કર્મ હંમેશા રિઝલ્ટ ઊભું કરશે. બધું જ હશે તમારી પાસે, પણ તમારી પાસે પ્રોટેક્શન નહીં હોય, કારણ કે તમને દેખાતું નથી એન્ટીબોડી, પણ જરૂરી બહુ છે. હવે થાય છે આપણને કે આપણા માટે શારીરિક સ્વાસ્થ્ય, આપણું રોગ પ્રતિકાર શક્તિ, આપણું એન્ટીબોડી એ કેટલું જરૂરી છે બનવું. તો યાદ રાખજો, સ્પિરિચ્યુઅલ જગત છે ને, આપણું અધ્યાત્મ જગત, એ તમારી અંદર આ બધું બહુ સારી માત્રામાં ઊભું કરે છે. શું કામ ખબર છે? કારણ કે આના પર રિસર્ચ થવા જેવું છે કે આધ્યાત્મિક ચિંતન કરનારા વ્યક્તિને શું બેનિફિટ મળે. આ ખરેખર વૈજ્ઞાનિક રીતે આને પ્રૂવ કરવા જેવું છે. કે ગાયત્રી મંત્ર પર રિસર્ચ ચાલે જ છે. ગાયત્રી પરિવારના લોકો બહુ જબરજસ્ત કામ કરે છે એના ઉપર. વૈજ્ઞાનિક રીતે એ લોકો પ્રૂવ કરે છે કે ગાયત્રી મંત્ર કરો અને તમારી અંદર એનર્જી વધે છે. એવી રીતે જે ધર્મને માનનારો છે, મંદિરે જનારો છે, સ્વાધ્યાય કરનારો વ્યક્તિ છે, એની અંદર છે ને શ્રદ્ધા અને વિશ્વાસ પૂરતી માત્રામાં જન્મે છે. અને યાદ રાખજો કે સ્ટ્રેસનું મેનેજમેન્ટ કરવું હોય ને, તમારી પાસે શ્રદ્ધાનું બેકગ્રાઉન્ડ જોશે ને જોશે. થઈ રહેશે, બધું થઈ જશે. કોઈ પણ વ્યક્તિ તમે શું કહો છે? ચિંતા ન કર, બેઠો છું. શ્રદ્ધા થઈ જશે. હા, અત્યારે ખબર નથી આન્સર. અત્યારે તમે મને કહ્યું કેમ થશે, મને કહો તમે કેમ બચાવો, એ નહીં, એ ચિંતા ના કર. તું ખાલી એટલું સ્વીકાર લે કે થઈ જશે. આ તમને ખબર છે થઈ જશે શબ્દો બોલે એના હૃદયમાં કેવા ગલગલિયા થાય? થઈ જશે, ચિંતા ના કર, થઈ જશે. અને શ્રદ્ધા કહેવાય. અને શ્રદ્ધા અને વિશ્વાસ છે ને, એ આ ભય છે ને એની સામે આપણને ઊભો રાખી શકે. ગભરાજે નહીં, તને કાંઈ નહીં થાય, એવરીથિંગ વિલ બી ઓકે, બધું બરાબર થઈ જશે, બધું બરાબર થઈ જશે. હા, અમુક કેસોમાં નથી પણ થતું, પણ 98-99 કેસમાં થઈ જાય છે બરાબર. પણ આ વિશ્વાસ અને શ્રદ્ધા છે એ બહુ મોટું કામ કરે, બહુ મોટું. એટલે જે લોકો આધ્યાત્મિક રીતે આ બધા ઓર્ડર્સને ફોલો કરે છે ને, એ બધાની અંદર શ્રદ્ધાનો પ્રમાણ બહુ વધી જાય છે, વિશ્વાસ બહુ વધી જાય છે. અને શ્રદ્ધા અને વિશ્વાસને કારણે છે ને, સાંભળજો, શ્રદ્ધા અને વિશ્વાસને કારણે ચમત્કારો ઘટિત થાય. ઘણા એવા વ્યક્તિ મારી સાથે બને કે એના ફાધરને તકલીફ થાય, કાંઈ પણ પ્રોબ્લેમમાં આવે તો કહે છે કે સામેજી હું તમને ખાલી ઇન્ફોર્મ કરું છું, તમે તે પ્રાર્થના કરજો, પણ મને વિશ્વાસ છે કે તમને કીધું ને બધું બરાબર થઈ જશે. તો કોઈને કોઈ સહારો લે છે, કોઈને કોઈ નિમિત્તને પકડે છે, પણ એ શ્રદ્ધા કરે છે. અને શ્રદ્ધાનો જવાબ હંમેશા પરમ સત્તા આપે. ગીતાજીમાં ભગવાન કહે કે તમારી શ્રદ્ધાને હું પાકી કરું છું. તો પાકી કરવા માટે શ્રદ્ધા જમે રાખી હોય ને એ પૂરી થવી જોઈએ તો પાકી થાય. અને ભગવાન પોતે કહે છે કે હું પાકી કરું શ્રદ્ધાને. તો શ્રદ્ધા રાખો તો ભગવાન તમારી શ્રદ્ધાને પાકી કરશે. હી વિલ ફૂલફિલ ઇટ, એ કરશે. તો આ દેવ યજ્ઞ થયો, જેમાં તમે યજ્ઞ કરો છો, દેવતાઓ સંદર્ભમાં એને આહુતિઓ આપો છો, જે કંઈ કરવું હોય. અને તમે જુઓ કે જ્યારે જ્યારે યજ્ઞ હોય ત્યારે ઘરમાં કેવું ઉત્સાહનું વાતાવરણ હોય,
આસોપાલવ તોરણ બંધાય, મિત્ર દોસ્તારને આમંત્રણ આપે, દર્શન કરવા આવજો, દર્શન કરવા આવજો. ઘરમાં સવારના બહુ સરસ મજાના ભોજનિયા બનતા હોય, તૈયારી થતી હોય, યજ્ઞ આગળ બધી વસ્તુઓ લાવવાતી હોય, કાષ્ટ લેવા જવાનું હોય, કેટલી સરસ મજાને બ્રાહ્મણ આવીને સંકલ્પ કરે અને ફરી ચાલુ કરે યજ્ઞ, કેટલી મજા આવે. તો દેવ યજ્ઞ કહેવાય એને. તો ગ્રહસ્થીએ એને પોતાની લાઈફમાં લઈ આવો. ધારો કે આ યજ્ઞ બહુ મોટા પાયે આપણે ધારો કે ન કરી શકીએ, પણ રોજ યજ્ઞ તમારે કરવો જોઈએ, નાના ફોર્મમાં. નાનો યજ્ઞ કોણ, અને ઘરના 3-4 લોકો જ બેસી શકે ને આહુતિ આપી શકે એવો યજ્ઞ, 2 આહુતિ સવારે ને 2 આહુતિ સાંજના. ઓમ અગ્નએ સ્વાહા, ઓમ ઇન્દ્રાએ સ્વાહા, ઓમ ઇન્દ્રાએ સ્વાહા, ઓમ અગ્નએ સ્વાહા નીકળ્યા પછી તમારી પાસે મહામૃત્યુંજય મંત્ર છે, ગાયત્રી મંત્ર છે, ઓમ નમો ભગવતે વાસુદેવ, તમારા જે મંત્ર હોય મંત્ર બોલો અને દેવતાને અર્પણ કરો. ઘણા લોકોએ ચાલુ કર્યું યજ્ઞ, પછી 1-1.5 મહિનાથી મેં પૂછ્યું કે હવે કરો, તો હવે તો વહી ગયું કોરોના. મેં કીધું ભાઈ આ ખાલી કોરોના માટે નથી, આ લાઈફ માટે છે. કે સમજ હવે તો વહી ગઈ કે બીજી લહેર હવે પૂરી થઈ ગઈ, ત્રીજી આવે પછી જોશું. મેં તો ભાઈ આ તમે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવાની વાત કરો છો, એવું નહીં. અત્યારથી ચાલુ રાખવા, તમારા ઘરનું આસપાસના વાતાવરણને સ્ટ્રોંગ બનાવો છો. આમાંથી કેટલા બેઠા છે, કરતા હતા, હવે નથી કરતા, મને એમ છે. ચાલે છે યજ્ઞ છાયાબેન રોજ? નહીં. હા, યજ્ઞ કરો છો તો કે ના કરતા તો હતા પણ નથી કરતા. ચાલુ છે યજ્ઞ રેગ્યુલર? આમાંથી કેટલા રોજ યજ્ઞ હજી પણ ચાલુ છે કરે તમારા ઘરે? દીપકભાઈ, ભાનુમતી, દલેકાબેન, હા, તમારો તો અનુભવ છે યજ્ઞનો. હેલ્થમાં એટલો બધો મોટો ડિફરન્સ જોયો એમને. અમેઝિંગ, અમેઝિંગ. આટલી બધી દવાઓનું આટલું બધું કરવાથી જેનો રિઝલ્ટ મળ્યો એ યજ્ઞથી લોકો હવે મૂકશે નહીં, કારણ કે જોયું કે ધીસ ઇઝ અ ગ્રેટ, અને વર્ષોથી કહે છે કે આ કરો, કરવા જેવું છે. અને બીજું તમને કહું કે જ્યારે તમે યજ્ઞ કરો ને, તમારી અંદર એ ભાવના બહુ સરસ પ્રગટ થાય કે આઈ એમ ડુઈંગ સમથિંગ ગુડ. કારણ કે ભૂદેવ આવીને કરે તો ઇટ્સ ઓકે, પણ તમે જ્યારે યજ્ઞ કરો છો ને ત્યારે એ તેજસ્વીતા તમારી અંદર આવે છે. તો એ કરવું હંમેશા. તો દેવ કાર્ય થયું એટલે દેવ યજ્ઞ થયો, બરાબર. ઋષિયોગની ચર્ચા પછી કરી, દેવ યજ્ઞ પછી કયો યજ્ઞ છે? પિતૃયજ્ઞ. પિતૃયજ્ઞનો મતલબ એવો છે પિતૃ કાર્ય થવું જોઈએ, શ્રાદ્ધ ઇત્યાદિક. પિતાજી હોય કે માતાજી હોય કે જે તમારા પિતૃઓમાં હોય, એનું જ્યારે તિથિ આવતી હોય ત્યારે તિથિએ પણ તમારે જળ ચડાવવાનું હોય, પીપળે પાણી પાવાનું હોય, એને યાદ કરવાના હોય, એના નિમિત્તે કંઈક કરવાનું હોય. પિતૃઓને પ્રસન્ન કરવા. અમુક કેસના અનુભવ પછી કહું છું કે જે કામ આ દેવી દેવતાઓ કરે ને, ઘણી વખત એવું જોયું છે કે પિતૃઓ છે ને એ બહુ ઝડપથી અને બહુ પૂરતી માત્રામાં બ્લેસિંગ્સ વરસાવે છે. જેના પિતૃઓ રીઝે છે ને, ઘણી જગ્યાએ મેં જોયું કે અમુક કેસ એવા હતા કે અટકી ગયા હતા કે મેરેજના પ્રોબ્લેમ હતા, અને મેરેજના પ્રોબ્લેમ માટે સીધો કોઈ ઉપાય બધા કરી લીધા, પછી આવ્યા હતા મારી પાસે. પછી મેં એક કામ કરો, તમે તમારા પિતૃઓને પ્રસન્ન કરીને કહો કે આ લગ્ન અટકે છે ને એ કરાવી નાખે. ઘણા વખતના અટકતા હતા, અને પિતૃઓને પ્રસન્ન કરવા માટે એને ભાગવત કથાનું પારાયણ કરાવ્યું. ભાગવત કથા નહીં, એના મંત્રોનું પારાયણ જે બહુ પવિત્ર છે, આ પણ કરાવી શકાય. ભાગવતના મંત્રોનું પાટલા ભાગવત કહેવાય. બ્રાહ્મણ 2 આવે, સૌ એક સામસામા મંત્ર બોલે, પાટલા ઉપર સ્થાપન કરે, અને 18,000 મંત્રો ભાગવતના છે એ બધા બોલી જાય. એ કરવાને કારણે ગોઠવાઈ ગયું, લગ્ન નક્કી થઈ ગયા, ઓબ્સ્ટિકલ દૂર થયું. કારણ કે ભાગવત કથા કરી પિતૃઓની પ્રસન્નતા માટે, અને પિતૃઓએ બ્લેસિંગ્સ કર્યા અને લગ્ન ગોઠવાઈ ગયા. આ પિતૃયજ્ઞનો મતલબ એવો છે કે જે ગયા છે ને એને ફરી યાદ કરીને આ માટે કંઈક કરું. અને બીજું કે પ્રેઝન્ટમાં જે તમારા માતા પિતાના રૂપે હોય કે વડીલના રૂપે હોય એને હંમેશા ગ્રેટ રિસ્પેક્ટ આપો. ગ્રેટ રિસ્પેક્ટ, સામાન્ય નહીં. ધ્યાન રાખજો, આ બધી એવી વસ્તુ છે, આ બધું સટલ છે, સૂક્ષ્મ છે. તમને પ્રેક્ટિકલી તમે એના કરતાં વધારે મેચ્યોર હશો, પ્રેક્ટિકલી વધારે તમે સારા હશો, પણ તમારા કરતાં પહેલો જન્મ એમનો થયો છે, માતા પિતા તમારે પહેલાં આવ્યા છે, અને એના કારણે તમે આજે કંઈ છો. તો આપણી અંદર ક્યાંક એ એરોગન્ટ પર્સનાલિટી જે આજકાલના છોકરા છોકરીઓમાં જોવા મળે છે, એરોગન્ટ પર્સનાલિટી.
એની રિસ્પેક્ટ જ નથી. કાંઈ બિલોંગ્સ ટુ યુ, તમારે કારણે અમે છીએ, એ ભૂલી જ જાય છે કે એમાં શું, તો બધા કરે. નો, નોટ લાઈક દેટ. એ બાળકોમાં જ્યારે સ્વતંત્ર બુદ્ધિનો વિકાસ થાય ને, એ પેલા સંસ્કાર એમાં ઉતારી જ દેવા કે રોજ સવાર થાય એટલે સ્નાન કર્યા પછી વડીલ ઘરમાં બધા હોય ને એને પ્રણામ કરવાના ઓર્ડર જ હોવો જોઈએ. કારણ કે છોકરા મોટી ઉંમર થાય પછી અપોઝ કરશે, એ કરે એ પહેલાં એના મગજમાં ઉતારી દેજો. કારણ કે આ બહુ સારું છે. તમે પિતૃ કાર્ય કરતા હો ને તો તમારું સંતાન તમને જોવે કે તમે એના એન્સેસ્ટરને, તમારા આગળના જે લોકો ગયા એને રિસ્પેક્ટ આપો છો, તો એ તમને આપતો થઈ જશે. આ જો કે શાસ્ત્ર આપણે ભણતા હોય ને તો આ બધી સૂક્ષ્મ વસ્તુઓ આપણને ખબર પડે ને, પછી આપણે ખોટા કુતર્ક નહીં કરીએ કે નારે ના આવું બધું કોને જોયું છે, એને શું જરૂર છે. જરૂર છે એટલે તમારા મનની શાંતિ અને ઘરના રક્ષણ માટે જરૂરી છે. અને છોકરાઓને સંસ્કાર મળે કે વડીલોને રિસ્પેક્ટ આપવો જોઈએ. આજકાલના છોકરાઓમાં કેટલો પ્રોબ્લેમ છે મોટો. ધેટ ઇઝ અ પ્રોબ્લેમ. એ શ્રદ્ધા ઊભી કરે. હા, શાસ્ત્ર પિતૃયજ્ઞ તમારા પિતૃઓ માટે કરવું ને કરવું. ખાસ કરીને લગ્ન પ્રસંગ હોય, તમારા સંતાનના ઘરે સંતાનની તમારી અપેક્ષાઓ હોય ને એમાં કંઈ પ્રોબ્લેમ્સ આવતો હોય તો આ બધા પિતૃઓ છે એ જબરજસ્ત કામ કરે એની અંદર. તો પિતૃયજ્ઞ કરો એટલે દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, પછી અતિથિ યજ્ઞ. કઠોપનિષદ ભણેલા જેને ખબર હશે કે આપણા ઘરે અતિથિ આવે તો હાથ ઝાલીને પણ જવા ન દેવાય, ને પકડી રાખવા, જાજો નહીં. આપણા ઘરે કોઈ પણ આવે તો એને તમારે કાંઈક તો ખાણી પીણી આપવાની, એમને એમ ન જવું જોઈએ. હવે નવો પ્રશ્ન આવ્યો છે, કોરોના ન હોવું જોઈએ તો હાથ પકડજો. નો સ્પ્રે કરી દો, વાંધો નહીં, પણ એને રિક્વેસ્ટ કરો કે પ્લીઝ એક મિનિટ જે પણ કંઈક એવું તૈયાર રાખો ઘરની અંદર. બધાના ગ્રસ્તના ઘરમાં હોવું જ જોઈએ. રેડીમેડ નાસ્તો આ બનાવવા માટે શું છે, ઘણા લોકોને એવું હોય ઓવર હોય, અતિથિ આવે ને નાસ્તો બધી બરાબર છે, પણ ઘણાને એવું હોય કે ઘરમાં એક વ્યક્તિ હોય ને કે મહેમાનો હોય બહુ ગમે. એમાં શું ખોટું છે? મહેમાનો આવે એ તમને ગમે, એમાં ખોટું શું છે? ખોટું કંઈ નથી, પણ બેલેન્સ તો કરવું કે નહીં. કેવી રીતે બેલેન્સ કરવાનું? કારણ કે તમે અતિથિને બોલાવો તો અતિથિ સત્કાર કોને કરવાનો છે? તમારે તો બેસવાનું છે. સરકાર એનો સત્કાર કોણ કરશે? બહેનો. હવે એને પૂછો તમે કે સવારનો નાસ્તો, બપોરનું ભોજન, બપોરની ચા પાણી, રાતનો નાસ્તો, રાતનું ભોજન, અને ઇન બિટવીન છોકરાઓને રાખવાનું, ઘરનું કામવાળીને મેન્ટેન કરવાની, આ બધામાં બિઝી રહેલા વ્યક્તિને હજી એક્સ્ટ્રા કામ સોંપો કે અતિથિ આવે છે, સંભાળવાના છે. તમને ગમે પણ એનું મેન્ટેન કરવું, એનું મેનેજમેન્ટ કરવું. અતિથિ આવે એ તો બહુ સારું છે, એમાં કોઈ પ્રશ્ન નથી, એનો સત્કાર થવો જ જોઈએ. પણ તમે સામે ચલીને બોલાવ્યા કરો, અરે આવો, જ્યારે આવો ત્યારે મારા ઘરે જ આવજો, મારા ઘરે જ જમજો, મારા ઘરે જ રહેજો. એમાં બહુ સારો ભાવ છે. પણ યાદ રાખજો કે તમારા કહેવાને કારણે તમને જે મનમાં મજા આવે છે ને એનો કોકનો સમયનો અને શક્તિનો ભોગ લેવાય કે ન લેવાય. એ ઘણી વાર એક એવી ઈચ્છા હોય ને કે વાંચતા હોય પુસ્તક, કોઈ ડિસ્ટર્બ કરનારો ન હોય, પુસ્તક વાંચવાની કેવી મજા છે, વાંચતા ને ખબર હોય. વાંચો છો? આ બધા વાંચવાવાળા છે. અમે લોકોએ વાંચવાનું અમે ચાલુ કર્યું છે, વાંચન, રીડિંગ. એને બધાને એક્સપિરિયન્સ તમને સાંભળવા જેવા છે, પણ હવે આજે ટાઈમ નથી. પણ આ બધા જે બેઠા ને ખેરખાં છે બધા, કિરણભાઈ, ડૉક્ટર તિલક, એ જોયા જ કરે. એ કે કોઈ નવું પુસ્તક એવું છે? એટલી બધી મજા આવે મને જોવાની કે વાંચવાની કેટલી મજા આવે છે. આ દીપકભાઈ ને પ્રકાશભાઈ ને આ બધા જે છે ને એ એવી પેઢી છે કે આ પેઢી ગયા પછી તમને આવા વ્યક્તિઓ મળવા તમે જોશો ને બિલોરી કાઠ લઈને તમને નહીં મળે કે જેને ખરેખર વાંચવું ગમે છે. આ વોટ્સએપ એ વાંચન તો કચરો છે, એમાં કોઈ લિમિટેડ ન હોય ને એમાં કોઈ સ્ટ્રેન્થ જ ન હોય. એકની સામે બીજા સામે ત્રીજું બધું વિચિત્ર આવતું હોય. પણ એક પુસ્તક વાંચો, એક લેખકને વાંચો અને પહેલેથી છેલ્લે પુસ્તક થ્રુ આમ થઈ જાઓ તો તમને કેટલું બધું એ પુસ્તક આપી દે છે. તો ઘણાને પુસ્તક વાંચવું હોય ને પછી ધારો કે મહેમાન આવી જાય તો અંદરથી કેવું આમ થાય કે હવે બધું કરવું પડશે. અરે પાછું કેવું પડે કે ના તમારે કંઈક તો લેવું, આટલી સાંજ સુધી આવ્યા છો તો દૂધ કોલ્ડ ડ્રિંક તો કાંઈક રેડીમેડ રાખ્યું છે, તો કે ના બેન ચા મૂકો ને. એટલે આપણે દુકાનમાં પતાવવું હોય કે ચલો રેડીમેડ છે, દૂધમાં નાખીને ભુર્ર કરીને આપી દો એને, એની બદલે ચા કરો ને.
એને વળી તપેલો ગોતો ને એમાં ખાંડ નાખો ને ચા નાખો ને બધી ગણતરી કરો કે આ દૂધ આખો દી હલાવવાનું છે. મહેમાન આવી જાય તો બેલેન્સ કેવું બગડી જાય ખબર છે ને? બેલેન્સ બગડે શું થાય આશ્રમમાં જોયું ને તમે? દૂધ એકવાર ઓછું થયું તો 4 દિવસથી દૂધ ઓછું તો કેમ તો કે બેલેન્સ બગડી ગયું. હવે મને ખબર પડી કાંઈક મને તો હવે બેલેન્સની મને ક્યાં ખબર હોય. મને તો એમ કે જે આવે બધાને પીવડાવો બધાને ખવડાવો જરા દો. પછી કે હવે જે પડ્યું છે એનું જ્યુસ બનાવો તો કે દૂધ નથી. હે આ 3 દિવસથી કહો છો દૂધ નથી દૂધ નથી દૂધ કેમ તો કે તમે બધાને તમે ઓલી શાળા ચાલુ કરી છે ખાણીપીણીની. શું કહેવાય ને? શું ચાલુ કર્યું છે તમે? આ પાવાનું સદાવ્રત ચાલુ કર્યું છે. ચા પણ સદાવ્રત ચાલુ કર્યું તો પછી ઘટી જ જાય નહીં કે. એટલે ધ્યાન રાખવું, અતિથિ દેવો ભવ એનો સીધો અર્થ એવો છે. સૌથી પહેલા શબ્દ છે અતિથિ. અતિથિનો મતલબ છે કે જે તિથિની જાણ કર્યા વગર ટપકી પડે છે ઈ. તો હૃદયને ક્યારેય ખાટું ન પાડવું, કારણ કે તમારે કરવાનું તો છે જ. એક્ઝેક્ટ 1 વાગે આવે, બધું રેડી છે. અને એક વસ્તુ મને હું પૂછું તમને બધાને, તમે જ્યારે મને કહો તો જે જમવાનું બનાવવાનું હોય એ એક્ઝેક્ટ જમવાનું બનવું જોઈએ. જેમ કે તમે ઘરમાં 3 જણા છો તો જ્યારે જમી લે ત્યારે કાંઈ જ ન વધવું જોઈએ, એવું કરવું જોઈએ. કટોકટ કરો ને. ખાસ કરીને કહું આ ગ્રસ્ત ઘણા અમુક લોકોની માનસિકતા એવી હોય અનાજનો બગાડ ન થવો જોઈએ. રોટલી વધે નહીં જ ચાલે, ખાવી જ જવી પડશે. એટલે એને અનાજનું મહત્વ છે. પણ એ મહત્વ કોઈ વ્યક્તિનો હોય નહીં પછી જમવાનું કટોકટ કરે એમ જરાય વધવું ન જોઈએ ના. ગ્રસ્ત માટે એમ ન ચાલે. એને તો કમસે કમ 1-2 ને તો વધારે હોય કે જે આવે તો સમાય જાય. પણ સામે જે કોઈ પછી ના આવે શું કરવાનું? ગાય છે તો પછી સાંજે ફ્રીજ શેના માટે છે? ના ના સ્વામીજી અમે તો તાજું કે ભાઈ તાજું ખાઓ, પણ તમારા ઘરમાં અચાનક 2 ની બદલે 3 કે કમસે કમ 1 જણાનું તો વધારે થવું જોઈએ. હવે તમે 12:30 વાગે 1 વાગે બનાવ્યું હોય આ એક આ 2 ને હાલો 2 ને હાલો 1 વાહ વાહ સ્વામીજી 2 ન કયો 1 વ્યક્તિ તો વધારે હોવું જ જોઈએ, વધવું જ જોઈએ. આમ ખરાબ લાગે કે તમે જ્યારે પીરસો ને ત્યારે ઓલા અવાજ ના હોવો જોઈએ, કારણ કે જ્યારે ખલાશે ને બધા આમ ઘસતા હોય. બહુ ખરાબ કહેવાય કોઈ ગ્રહસ્થની ઘરમાં એ જમવાનું કાઢે અને અવાજ આવે ના લે. એવું કટોકટ કરો ને તો જમનારો કાકી તમે શું પાછા બેનું બહુ તૈયાર હોય. એ છે ને એ આખી તપેલી ને શાક ને બધું સામે રાખી દી એટલે તમને મેસેજ આપે જે છે એ આ જ છે. એટલે બિચારો ખાતા ખાતા લાગે કે હજી બીજી 2 રોટલી વહી જશે તો કે ના ના હવે આ 3 જ છે ને જણા બીજા 2 બેઠા છે તો આપણે માગવી નથી. એટલે બધું સામે મૂકી દો. ઇટ્સ ઓકે. આ બધું બહુ અઘરું છે મને ખબર છે કે આ તમે બધાનો પરફેક્ટ બનાવવું, પણ એટલો આગ્રહ રાખો. મને ખબર છે કે અમારા ઘરની અંદર મધુમાં છે તો એ હંમેશા જમવાનું એનું 1નું 2નું હોય ન હોય. ગમે ત્યારે કોઈ ગેસ્ટ આવે તો 2 જણા તો સમય જ જાય ને બાકી એની લોકોને આવડતું હોય કે થોડું કોઈને વધારે કેમ કરવું. એટલે હંમેશા કિચન છે ને સાઈડમાં હોવું જોઈએ, કોઈ જોવે એવું હોવું જ ન જો હાલે જ નહીં. આ કારણ કે તમારે ઘણું બધું સેટ કરવાનું હોય, એમાં વધારવાનું હોય, ગોઠવવાનું હોય. હવે જો તમે એની સામે બધું કરો એવું ના લે, સાઈડમાં હોવું જોઈએ. એટલે કહેવાય ખૂણામાં કર્ટેન હોવો જોઈએ. એ કર્ટેનમાં વિધાઉટ પરમિશન નો એડમિશન. અતિથિ જે છે ને અતિથિ એ યાદ રાખવું કે જ્યારે પણ તમારા ઘરે આવે અને તમે જરાય પણ મનમાં સંકોચ રાખ્યા વગર પ્રેમથી એને જમાડો અને જે વ્યક્તિ બીજો જમે અને પ્રસન્નતાનો અનુભવ કરે એને સાત્વિક આનંદ મળે. બીજાને જમાડીને જામનગરમાં મને ખબર છે કે આ થોડા સમય પહેલાં જવાનું થયું તો એ જે આખી જે શેરી છે એમાં ઓલા બધા પથ્થર બેસાડવાનો હોય ને જે આપણે કેવા કહેવાય બ્લોક, ઓલા બધા પેવર બ્લોક અને ઓલા બધા પાણા બેસાડે પેવર બ્લોક, એ કરવા માટે 10-15 ટીમ આવે. બધા બહુ ગરીબ હોય, બધા રોજે રોજનો એ લોકોને મળી જતું હોય તો નાના છોકરાઓ ભેગા અને બધું હોય.
તો મધુબેન છે રોજ એને બધાને કીધું કે જેટલા અહીંયા આવો છો અમારી લાઈનમાં એ 10 કે 12 કે 15 જણા બધાને ખીચડીને શાક રોજ મારા ઘર તરફથી. કોઈ પ્રસંગ નથી, કોઈ ઓળખીતા નથી, પણ તમે અહીંયા કામ કરો છો તો અમારું જગા તમે સ્વચ્છ કરો છો તો સાંજ પડે એટલે તમારે સાંજની કોઈ ચિંતા નહીં કરવાની, બધું ખીચડી ને શાક અમારા ઘર તરફથી. બધા લાઈનમાં બેસે અને બધાને જમાડે. છેલ્લે છે સ્વીટ જમાડ્યું. એક સેન્સ શેરિંગ, મારી પાસે છે હું એને બીજાને આપી અને એનો આનંદ ઉઠાવ. ઇટ્સ વન્ડરફુલ. આ છોકરાઓ નાના હોય ને ત્યારે જો એને શીખાડી દેશો ને, કારણ કે મોટો થયા પછી એ તો આવડી જશે કે કેમ બચાવાય, એ શીખડાવું નહીં પડે. કોઈ પણને કહેજો કે ડોનેશન આપવાનું છે. અમારા સ્વામીજી કહેતા કે તમે કોઈ પણ વ્યક્તિ પાસે જશો ને ડોનેશન લેવું છે, તરત કહેશે કે આજે હમણાં આ વખતે કોરોના છે ને વપરાઈ ગયું છે વધારે. બાળકને નાનપણથી શીખવાનું કે તમારી પાસે જે છે એનું શેર કરો અને એનો આનંદ ઉઠાવો. પૂછો આજે શેર કરે છે આ બધા, એ લોકોનો અનુભવ કેવો કહે છે? શેરિંગ કરવાથી વધે કે ઘટે? એક સિમ્પલ નાની વાત છે આ જેટલા લોકો બધા ડોનર છે, બધા દાતા, સાચા અર્થમાં દાતા એટલા માટે કે એ લોકો ડોનેશન દીધા પછી એનું ઓલું કમાન્ડિંગ નથી ને ડિમાન્ડિંગ નથી, કારણ કે એ અઘરું છે. માણસ દાન દે પણ દાન દીધા પછી પાછું કાંઈ ન લે એ તો બહુ ઇમ્પોસિબલ છે. રેર ઘટનામાં એવું મળે. સાચું દાન એ છે કે વ્યક્તિ દાન કર્યા પછી એનું પાછું કાંઈ ન લે. તો એ લોકો જે દાન જે કંઈક કરે છે ને, શેરિંગ કરે છે ને, એ જેટલું કરે છે ને એનાથી અનેક ગણું એ લોકોની સામે પાછું આવે. દેટ ઇઝ પ્રકૃતિ. ને ભગવાનને ખબર ન પડે, તમે શેર કરો છો તો ભગવાનને તો ખ્યાલ આવે કે તમારી પાસે આટલું બધું આવ્યું, તમે આટલું બધું આપો છો, તો ફરીથી પ્રકૃતિ તમને કમસે કમ એના બ્લેસિંગ્સના આશીર્વાદ તો ટ્રિમેન્ડસ માત્રામાં મળે. અને એક શબ્દ યાદ રાખજો, કોઈ વ્યક્તિ પાસે છે અને શેર કરે છે એવું નથી આ મહત્વ. તમારી પાસે જેટલું પણ હોય ને એનું શેરિંગ થઈ શકે. એ વ્યક્તિને તો એ કક્ષા એટલે પહોંચ્યા છે એ કરતા આવ્યા છે. આ નવીનભાઈ તો ઘણા વખતથી કેટલા બધા મહાત્માઓને કેટલું બધું આપે છે. તે કરતા આવતા 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 એને બધું અનુભવ છે આ બધાનો, કે આ કરવાને કારણે એને એક સ્પેશિયલ એક એનું વાતાવરણ બને છે. અને હું બહુ સ્પષ્ટપણે માનું છું, ધર્મો રક્ષતિ રક્ષિત. તમે જ્યારે ધર્મના માર્ગે કંઈ પણ કરો છો ને તો એ ધર્મ સામો રિસ્પોન્સ, આ પ્રકૃતિનો ઓર્ડર છે, તમે કરો છો એટલે તમને એ મળે છે. તો એ વ્યક્તિ જોઈ શક્યા સેન્સિટિવલી. આ અતિથિ ભોજન એટલે માત્ર તમારા ત્યાં આવે એવું નહીં, પણ તમારી પાસે જે કંઈ છે એનું શ્રેષ્ઠ રીતે શેરિંગ કરો. કોઈ પણ અપેક્ષા સામે ન રાખો કે મને રિટર્નમાં આટલું મળે, મારું આવું આવે નામ, કંઈ નહીં. તો એ વસ્તુ છે ને એ શું બતાવે ખબર છે? એ પોતાનો માલિકી હક છે ને એ એનાથી ડાઉન થાય. આ જો એનું મોટું ફળ આ છે, કારણ કે આખું જગત ભગવાનનું, બરાબર ને? હવે તમારી પાસે આવ્યું, તમારી પોતાની શક્તિથી આવ્યું કે કૃપાથી આવ્યું. હવે જ્યારે પાછું જાય ને ત્યારે માણસ છે ને એને હંમેશા બચાવવાનો પ્રયત્ન કરે, પણ જ્યારે શેરિંગ કરે ને ત્યારે હાથ છોડી દે. તો એને પ્રેક્ટિસ પડે છે કે આ ભગવાનનું છે અને ભગવાનના કામમાં વપરાય, સારા કામમાં સારી જગ્યાએ જાય. તો અતિથિનો મતલબ એવો છે આ બધું કમાવું જોઈએ. આ ગ્રહસ્થીઓ હોય તો એટલી જ કહેવાય. અમારા સ્વામીજી કહેતા કે ગ્રહસ્થીના ખાતામાં પૈસા ન હોય તો હાલે નહીં. સ્વામીજી અહીંયા સુધી કહેતા, તમે ગ્રહસ્થીઓ ને તમારા ખાતામાં પૈસા ન હોય તો એના હાલે. એટલા તો હોવા જ જોઈએ કે તમે બીજાને શેર કરી શકો. તો કહેવાનો મતલબ કે એક માનસિકતા ક્રિએટ કરી આ પ્રકારની. આપણી પાસે ઘણું બધું આવે ત્યારે દાન કરશું એવું નહીં. જેટલું પણ છે, જેટલું પણ થઈ શકે એટલું એવી રીતે તમારે એ ભાવને પાકો કરવાનો. અને તમે બધા મોટા છો તો એટલું યાદ આવજો કે મોટા માણસોમાં હું આટલું બધું કંઈ કરીશ ને તો બહુ ચેન્જ નહીં આવે, પણ જે બધા બાળકો છે ને એને આવી પ્રેક્ટિસ પાડજો. નાના બાળકોની એક માનસિકતા આપજો કે કોન્ટ્રીબ્યુટર, આઈ વોન્ટ ટુ બી અ કોન્ટ્રીબ્યુટર ટુ માય સોસાયટી, ટુ માય કન્ટ્રી. દેશ માટે મારે કંઈક કરવું છે ફ્રોમ માય સાઈડ. અને બાળકમાં જ ઊભું થઈ શકશે. મોટાને એક વાર થઈ ગયા પછી મગજમાં બધું આવી ગયું ને પૈસા ભેગા કરવાનું, પછી હંમેશા ગણતરી કરે. એ ગણતરીમાંથી પછી બહાર ના આવે. એના માટે બધું બધું કહું પણ એને આશીર્વાદ ને ધર્મ ને પ્રોટેક્શન ને એ ઓછું દેખાય. પણ નાના બાળકની અંદર આ બુદ્ધિ તમારે ઉતારી દેવી, તો છોકરાઓનું જીવન સેફ થઈ જશે. કારણ કે એ જ્યારે શેર કરશે ને ત્યારે એને પ્રકૃતિના જે બ્લેસિંગ્સ મળશે એ કોઈ દિવસ પૈસાથી ન મળે. અને મારું શેરિંગનો મતલબ માત્ર પૈસા નથી, પણ જે પણ તમારી પાસે સમય છે, તમે અત્યારે રિટાયર થયા છો તો તમારું જ્ઞાન છે,
પણ શાસ્ત્રકારો ના પાડે છે કે તમે કર્મથી નિવૃત્તિ લ્યો ને એ શાસ્ત્રને મંજૂર નથી. પ્રવૃત્તિનો પ્રકાર બદલી નાખો પણ નિવૃત્તિની ક્યાંય ઇવન સંન્યાસીઓ માટે નથી. તમે તમારા મનથી ઘરમાં બેસી જાઓ તો એ તમારું મનમુખી જીવન છે. પણ શાસ્ત્ર કે ગુરુ ના પાડે બેસાય નહીં. બેઠા એટલે પૂરું. ધ્યાન રાખજો, બેઠા એટલે પૂરું. ટાઈમ ભલે તમે અત્યારે તમારો નિવૃત્તિ સમય તમે એન્જોય કરવા માગો પણ કમસે કમ 1 કે 2 કલાક તમે આપી જ શકો. ટ્યુશન આપી શકો, કોઈકને ભણાવી શકો, કોઈકને હેલ્પ કરી શકો, કંઈક સમથિંગ. કોક માટે કંઈક તો આખા દિવસમાં થવું જ જોઈએ. માત્ર તમારું ઘર ને તમે બેસી જાઓ. ગીતાજી ના પાડે કે યજ્ઞ દાન અને તપ એ હંમેશા પાવનાની મનુષ્ય બી. દાન, યજ્ઞ અને તપ, આ તપની વાત અહીંયા આવે છે ટોપિકમાં. ગીતાજીમાં ભગવાન કહે કે આ 3 વસ્તુ એવી છે કે મનુષ્ય એટલે જે બહુ બુદ્ધિશાળી જ્ઞાની વ્યક્તિ હોય ને એને પવિત્ર કરે. એટલે ક્યારેય મૂકવા નહીં આને. યજ્ઞ, દાન, તપ, પાવનાની મનુષ્ય બી. તો અતિથિ યજ્ઞનો મતલબ છે કે મારે ત્યાં જે પણ કોઈ આવે એ કંઈક ને કંઈક લઈને જાય. અતિથિ યજ્ઞ. પછી ભૂત યજ્ઞ. હજો અતિથિ યજ્ઞ છે ને એ હ્યુમન બિંગ માટે છે. આ ભૂત યજ્ઞ છે ને એમાં તમને ખબર છે, તમે જ્યારે ગ્રહસ્થી હો ને તો તમારી આજુબાજુમાં જેટલા પણ પ્રાણી, પંખી, પશુ જેટલા પણ હોય ને એની જવાબદારી તમારા ઉપર આવે. યોર રિસ્પોન્સિબિલિટી. કોઈ ગાય હોય જે રોજ આવતી હોય તમારે ત્યાં, કોઈક એવા કૂતરા હોય કે માછલીઓ હોય, કીડી હોય, આ બધાનું ગ્રહસ્થ પાસેથી બધા અપેક્ષા રાખે. અને ભગવાન દે જ એટલા માટે ગ્રહસ્થીને, કારણ કે એની પાસે બધાની અપેક્ષા છે. તો ભૂત યજ્ઞનો મતલબ છે મનુષ્ય સિવાય બીજા જેટલા પણ પ્રાણી પદાર્થ છે એ બધાનું ભરણ પોષણ કરવું. ગ્રહસ્થી હોય તો તમે કીડિયાળું પૂડો ઘણા લોકો હશે, આમાંથી કોઈ જાય છે કે સફેદ, હા કરો છો ને, પછી ઓલા પંખીઓને ચણ નાખવાનો છે. આ તમને ખબર છે તમારા દ્વારા થતા જે દુરિત હોય ને એ બધાને ખાઈ જાય. એક વસ્તુ હું જોઉં છું કે જે લોકો વૈદિક રીતે જે આગળ વધેલો વ્યક્તિ છે ને એ સેલ્ફ સેન્ટર્ડ આઈડિયાથી બચી જાય છે. સ્વાર્થ વૃત્તિ. આજકાલના સમયની અંદર જો કોઈ મને પૂછે કે ને સ્વામીજી આ વેલ્યુ સ્ટ્રક્ચરને તમારે બનાવવું હોય તો એક વાત તમને શીખડાવો કે એમાં બધા જ વેલ્યુ આવી જાય. એક જ વેલ્યુ આ સેલ્ફલેસ લાઈફ. સેલ્ફલેસ એટલે સેલ્ફિશ, સ્વાર્થ વૃત્તિ વગરનું જીવન. આ સ્વાર્થ વૃત્તિ છે ને એ જેટલી ઓછી હશે ને એટલા પાપ ઓછા થશે. જેટલા પણ પાપ થાય છે ને બધા સ્વાર્થ વૃત્તિ. કોઈ ભ્રષ્ટાચાર કરે છે તો પોતાના પૈસા ઘર ભેગા કરવા માટે, કોઈ ખરાબ કામ કરે, કોઈ સ્ત્રી સાથે ખરાબ કામ કરે એ પોતાના સુખ માટે કરે છે. તમે જુઓ સેલ્ફ, પોતાને આનંદ મળે, પોતાનો આનંદ મળે. જ્યારે આપણો વૈદિક કાળનું જે જ્ઞાન છે ને એ શું શીખડાવે છે કે સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા. દરેક સંતો કેવા થાય? અહીંયા સંતુ શબ્દનો અર્થ છે થાવ. દરેક અસ્તિત્વ, માત્ર એક નહીં, દરેક અસ્તિત્વ નિરામય થાય. સ્વાસ્થ્ય. તમે જો દરેક અસ્તિત્વ, તમે ઘરમાં તમે બે ને તમારા બે રહ્યો છો પણ તમારી આગળ પાછળના ઉપર નીચે જેટલા પણ આજુબાજુમાં છે એ બધા પ્રત્યે તમે સેન્સિટિવ હોવા જોઈએ. વિચાર કરો આ ભણનારો વ્યક્તિ કે આ સમજનારો વ્યક્તિ એનું જીવન કેટલું સરસ મજાનું થાય. અને આવા વ્યક્તિને સૌથી મોટી ગિફ્ટ ભગવાન જે આપે ને એ મનની શાંતિ, એજિટેશનમાંથી મુક્તિ. એને મજા આવે કે બસ સ્વામીજી બહુ મજા આવે છે. આવો વ્યક્તિ મને આવા મેં જોયા હતા, ગુલાબભાઈના ફાધર છે ને એવા, એને મેં જોયા હતા. કેટલા બધું એન્જોય કરીને લાઈફને. કાંતિસેનભાઈ શ્રોફ, એને મેં જોયા હતા કે મોટી ઉંમર થાય ને માણસ એટલે એનો ઓરિજિનલ સ્વભાવ બહાર આવે. પણ એ સમયે પણ એ એકદમ પવિત્ર જીવન, એકદમ કોઈકને ઉપયોગી થવાનો ભાવ, જ્ઞાનની પ્રાપ્તિનો ભાવ, આ બધું જોઉં ને તો મને એમ થાય કે વાહ, એ વ્યક્તિ કેવું સરસ જીવન જીવ્યો છે કે મોટી ઉંમર થયા પછી પણ એ એની જે સારાપણું છે ને મેન્ટેન કરે છે. ઇટ્સ અ વન્ડરફુલ. બહુ સારું કહેવાય. તો આ બધા યજ્ઞ દરેક ગૃહસ્થીએ કરવા જોઈએ. હવે એક યજ્ઞ રહી ગયો, બ્રહ્મ યજ્ઞ, જેને ઋષિ યજ્ઞ કહેવામાં આવે છે.
આ દાદા 5 યજ્ઞની વાત બહુ સરસ સમજાવે છે સ્વાધ્યાય પરિવારની અંદર. તો ઋષિ યજ્ઞનો મતલબ છે સ્વાધ્યાય પ્રવચન. હવે તમને ખબર પડી કે આટલી બધી વાત ઉપનિષદમાં ક્યાંથી આવી ગઈ? આ 5 યજ્ઞની વાત ઉપનિષદમાં ક્યાંથી આવી? કારણ કે પેલો યજ્ઞ છે ને એના ઉપર આ 9મો આખો અનુવાદ છે ને એ આ પેલો યજ્ઞ બ્રહ્મ યજ્ઞ એ સમજાવવા માટે સ્વાધ્યાય પ્રવચન. ઋષિ યજ્ઞનો મતલબ છે જે ઋષિ મુનિઓએ જ્ઞાન તમારી પેઢીને આપ્યું એ જ્ઞાનને કન્ટિન્યુ કરું. ઋષિઓ દ્વારા મળેલો જ્ઞાનનો પ્રસાદ એ જીવંત રહેવો જોઈએ, આગળ જવો જોઈએ. અમારા સ્વામીજીએ કીધું કે ભાઈ તંતુમ ન વ્યવચ્છેદ સ્થિતિ એક શબ્દ આવે છે, આગળ જઈને આવશે તો આની પહેલા શાસ્ત્રમાં આવી ગયો છે. ગ્રહસ્થી હોય તો એને સંતાન તો જોઈએ છે, એક તો એક સંતાન જોઈએ જોઈએ ને જોઈએ. એમ સંન્યાસી હો તો કમસે કમ એક વ્યક્તિ એવો હોય કે જેને તમે તૈયાર કરી અને પછી તમે જુદા થઈ શકો, નહીં તો બ્રહ્મ રાક્ષસ થશો એવી વાત આવે. તમારી પાસે જ્ઞાન હોય, હું કોઈને નહીં આપું, કારણ કે આમે પહેલેથી નાનપણથી એવા સ્વભાવની છે કે હું કોઈને શેર નહીં કરું. જ્ઞાન ખબર પડી કે બહુ ઇમ્પોર્ટન્ટ ને મહત્વનું જ્ઞાન છે એ બધું મેળવીશ, પણ હું કોઈને આપીશ નહીં. અને જો તમે જાઓ આપ્યા વગર શું થશો? બ્રહ્મ રાક્ષસ. અને તો બ્રહ્મ શબ્દ તો કેવો મોટો શબ્દ છે, બ્રહ્મ રાક્ષસ. પણ એની ચિંતા ન કરજો, એનો રસ્તો બતાવો છે કે બ્રહ્મ રાક્ષસ ન થવો શું કરવાનું. એનો રસ્તો એવો છે સ્વાધ્યાય અને પ્રવચન. આ ઋષિ યજ્ઞ છે ને એ ઋષિ ઋણ છે, એ આપણે ફેડવાનો છે. ઋષિ ઋણ છે, દેવ ઋણ છે, આ બધા યજ્ઞ છે ને ઋણ છે. બધા દેવતાનું ઋણ છે આપણા ઉપર, પિતૃનું ઋણ છે, એમાં ઋષિઓનું ઋણ છે. એ કયું ઋણ છે? જ્ઞાન. તમને ખબર છે કે તમે આ જ્ઞાન તમે સાંભળો છો તો તમને કેવું થાય હૃદયમાં? આનંદ આનંદ થાય છે કે નહીં? વાહ સ્વામીજી સન્ડે એક રવિવાર સાંભળી જઈએ પણ ભૈરો ભૈરો જાય છે અમારો. તો એ જે આનંદ મળે છે ને એ પંખાની હવાને કારણે નથી. ઋષિઓએ જે જ્ઞાન પોતે જોયું, અને તમે જો એને શું કર્યું ઋષિઓએ? વોટ કેન આઈ ડુ? That was the question from Lucy. What can I do? મારી પાસે આવું જ્ઞાન છે ને, હવે 2 દિવસમાં આજે તો મારો સર છૂટી જશે, હવે હું શું કરું? શેરિંગ યોર નોલેજ. શેર. આ તારું જ્ઞાન છે એને બીજાને આપીને જાઓ. કારણ કે દરેક સેલ છે ને એ આ કરે છે. આપણા શરીરમાં જેટલા બધા સેલ છે એમાં તમે જે કંઈ જીવતા હો, જે કંઈ પ્રાપ્ત થાય ને એ બધું એના ઇમ્પ્રેશન પડાની અંદર અને ડીએનએ રૂપે તમારા સંતાનોમાં જાય, એનાથી એનામાં જાય. તો એ જ્ઞાન ફ્લોમાં આવે છે. તો જેમ એક સેલ છે એ બીજા સેલ્સના પોતાનું જ્ઞાન આપે છે, એમ આપણી પાસે જે કંઈ જ્ઞાન આવે ને એ જ્ઞાન આપણે શેર કરવું, એને કહેવાય ઋષિ ઋણ. તો હવે એ જ્ઞાનનું શેરિંગ કે જ્ઞાનનું ઋષિ ઋણ છે એ કેવી રીતે? તો કે 2 રીતે, એક સ્વાધ્યાય અને એક પ્રવચન. જો શબ્દ છે પેલો ઋતમ ચ સ્વાધ્યાય પ્રવચને ચ. ચ શબ્દ છે અને. શું કરવાનું? તો કે તમે ઋતમ, જો આપણે 2 શબ્દ જોઈ ગયા હતા શરૂઆતમાં જ, એક સત્યમ અને એક ઋતમ. ડિફરન્સ જો આમ ખ્યાલ છે, આઈડિયો છે? ઋતમ અને સત્યમ. કારણ કે શાંતિ પાઠ જ્યાં જોયો સન્નો મિત્ર સમ, એમાં છેલ્લે શબ્દ આવે છે ઋતમ વદિષ્યામિ સત્યમ વદિષ્યામિ. એનો અર્થ મેં કીધો તો કોઈને યાદ છે? 2 ડિફરન્સ પ્રકાશભાઈ, ઋતમ અને સત્યમ. ગુડ. સત્યમ એટલે મને જે સાચું લાગે છે તે, મને જે ખબર છે તે. હું સત્ય કહું છું એટલે મને જે ખબર પડે છે ને એ જ કહું છું. તમારી પાસે હું કંઈ છુપાવતો નથી, હું સાચું જ બોલું છું. જે મને ખબર છે એ જ હું કહું છું, એને સત્ય કહેવાય. અને ઋતમ એટલે સત્યથી આગળ, જે શાસ્ત્રમાં જે કહેલું છે અને જે મને ખબર છે એને ઋતમ કહેવાય. શાસ્ત્રમાં કહેલું છે, પરંપરામાં કહેવામાં આવ્યું છે,
અને મેં એને સત્ય સિદ્ધ થતા જોયું પણ છે. ઇટ ઇઝ એ ઋતમ. તમે કહો કે ભાઈ અહીંયા મારે જવાનું છે, તો ક્યાંથી જવાય? તો કે આમથી આમ જાશો એટલે તમે અહીંયા મળી જશો, પહોંચી જશો તમે. તો કે તમે એમ કેમ કહો છો? તો કે હા મને ખબર છે. સાંભળજો, પ્રશ્ન શરૂ અહીંથી થાય છે. આ તને ખબર છે, પણ તને ખબર છે એ પૂરેપૂરી ખબર છે? નહીં હોય. અને તમે શું કન્ક્લુડ કરો છો? મને ખબર છે, હા મને આવડે છે, હવે આમાં જ છે. જરાક આગળ ફર્ધર ઇન્ક્વાયરી કરો ને, તરત બીજા આ મને ખબર નથી, આ તો મને ખબર નથી, અટકી ગયા. એટલે તમને સત્યમ ખબર છે, કારણ કે તમને જે ખબર છે એ કયો છો, પણ તમને એ ખબર નહીં કે તમને જે ખબર છે એ પૂરી નથી, અથવા સત્ય કંઈક છે અને તમે કંઈક હું સમજી ગયો. આ કેટલું ખતરનાક વાક્ય છે, મને ખબર નથી. ઘણાનું સમજાવો કે ભાઈ બરાબર હો હું સમજી ગયો. એટલે પછી હવે હું પૂછું કે ભાઈ કેતો તું શું સમજો? પછી એ જ્યારે બોલે ને ત્યારે મને ડાઉટ થાય કે હું આને સમજાવું છું, સમજી ગયો છું. કારણ કે એ જે સમજ્યો છે એવું મેં ન કીધું હોય. એ સમજી ગયો છે પણ પોતાના મનથી સમજી ગયો છે. જે સમજવા જેવું છે સમજો છે તો પછી ખબર પડે, પણ એને ફિલિંગ આવી જાય, ઓ સામેજી પૂરું જ્ઞાન પાકું થઈ ગયું, હવે આઈ એમ ફ્રી, હવે હું મુક્ત છું અને હવે બધું મને આવડી ગયું, મને બધી જ ખબર છે. આ સેન્સ મને લાગે છે કે વ્યવહારમાં મોસ્ટ ડેન્જરસ. કારણ કે દરેકમાં જો તમારે વ્યવહાર કરવો હોય ને, ચર્ચા કરવી હોય ને, તો તમારે અમુક સ્ટેન્ડ પોઈન્ટ લેવો પડે. અને સ્ટેન્ડ પોઈન્ટ તમે જેટલા માણસો લેતા હોય ને એ પોતાની બુદ્ધિથી લે. અને પોતાની બુદ્ધિથી એ શું કરે? એ નક્કી કરે કે આમ સત્ય છે. આ સત્યનો મતલબ આ કે તમે તમારી બુદ્ધિથી નક્કી કરો છો, પણ ખરેખર સત્ય છે કે નહીં યુ ડોન્ટ નો. કારણ કે તમારે આગળ જઈને પાછી વાત લેવી પડશે કે ના ના તો પછી આપણને ખબર નથી. કારણ કે તમે કોઈ પણ વસ્તુને સ્ટાર્ટ કર્યું હોય તો પહેલાં તમારે કોન્ફિડન્ટ આવે કે હા મને ખબર છે, સ્ટાર્ટ કરો તમે. પણ પૂરું કરવા માટે 5 સ્ટેપ હોય. એમાં પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું. પ્રેક્ટિકલી જ્યારે તમે કરો ને અટકી જશો કે હવે તો કે 3જા પગથિયા પર તમે કહેશો કે ના સામેજી આ તો મને નથી ખબર. ઋતમનો મતલબ એવો છે કે તમે જે જાણો છો એ પ્રૂવડ થયું છે શાસ્ત્ર દ્વારા, કોઈ જ્ઞાની પુરુષ દ્વારા, અનુભવ દ્વારા. માત્ર તમારી બુદ્ધિ કે એવું નહીં, તમારી બુદ્ધિ સિવાય પણ જે શાસ્ત્રો છે એના દ્વારા તમે આને સત્ય તો આપો છો. એટલે ઋતમ. હવે કહે છે ઉપનિષદ, ઋતમ નો વ્યવહાર તમારે કરવો જોઈએ, પણ સ્વાધ્યાય પ્રવચનની સાથે. જો આમાં આખા આ જે ભાગ છે ને એ મહત્વનો બહુ છે કે ગૃહસ્થીઓએ ને બધા જ લોકોએ શું કરવું જોઈએ? તો કે આટલા તપ કરવા જોઈએ. હવે એ તપમાં એક સમજાવે છે કે આ તપ કરો ને એની હારે હારે સ્વાધ્યાય અને પ્રવચનની ઓરમાં ન કરવા. શાસ્ત્ર શું કહે છે? શાસ્ત્ર કહે છે, શ્રુતિ કહે છે કે આ તપ કરવા જોઈએ, ઋત બોલવાનું, સાચું બોલવાનું, સાચું જીવવાનું એ કરવું જોઈએ, ક્ષમા હોવું જોઈએ, દમા હોવું જોઈએ, પણ સ્વાધ્યાય પ્રવચનની ઓરમાં નહીં. એટલે અહીંયા આખું કહેવાનો મતલબ કે આ તો હોવું જ જોઈએ, પણ એની સાથે સાથે સ્વાધ્યાય પ્રવચનમાં તમારો પ્રમાદ એ શ્રુતિને પસંદ નથી. શું કામ કહે છે? સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. એમાં પ્રમાદ ન કરો. એટલે તમે ગમે તેટલા મોટા યજ્ઞમાં, મોટા કાર્યમાં, બધામાં તમે બિઝી હો, પણ સ્વાધ્યાય તમે વિચાર કરો. રાજા જનક, આઈ રિમેમ્બર ધ એક્ઝામ્પલ, રાજા જનક. રાજા હોય એ માણસને તો કેટલી મોટી જવાબદારી, કેટલું બધું ઇન્વોલ્વમેન્ટ એનું હોય. અષ્ટાવક્ર મુનિ ક્લાસ શરૂ થાય રાજા જનક પહોંચી જાય, અને એ જ્યારે એની આશ્રમમાં જાય તો એના ધનુષ ને બાણ ને એનું બધું મુગટ, ઇવન મુગટ એ બધું ચિહ્ન બધા જેને કારણે રાજા ખબર પડે, ખેસ ને બધું બહાર રાખી જાય. અને પછી ગુરુના ચરણોમાં બેસીને એ અધ્યયન કરે. તો આને કહેવાય ઓનેસ્ટી, વ્યક્તિની નિષ્ઠા, કે હું જે બધું કરું છું એ તો મારી ભૂમિકા છે, પણ સ્વાધ્યાય ને પ્રવચન એ તો મારો આંતરિક ગ્રોથ છે, અને એ મારે ઋષિ ઋણ ફેરવવા માટે કરવું છે. તમે સાચું કહું ને તો આ સ્વાધ્યાય પ્રવચન ન કરવું અને એવી ફ્રીડમ આપણને છે જ નહીં. કારણ કે આપણા ઋષિમુનિઓ આપણને આપી ગયા છે. હવે આપી દીધું તો હવે તમારી જવાબદારી છે કે તમારે એને નિભાવી.
નો ચોઈસ. આને શું કહેવાય? ચોઈસલેસ ચોઈસ. આ સત્સંગ છે ને એ પસંદગી રહિત પસંદગી. મને આજે મૂડ નથી એટલે મને આવું નથી એટલે હું સત્સંગ નહીં કરું. નો, યુ ડોન્ટ હેવ એ ચોઈસ ઇફ યુ આર સેન્સિટિવ ધી શ્રુતિ. તમે શ્રદ્ધા છે શ્રુતિ પ્રત્યે, આચાર્ય પ્રત્યે, ભગવાન પ્રત્યે, તો તમને આ પસંદગી નથી કે હું ન કરું. મારે અનુકૂળતા નથી, મારો વોકિંગનો ટાઈમ છે સામે છે, હું ન કરું. મારા ઘરે મહેમાન આવ્યા છે, હું ન કરું. ના હાલે. પ્રામાણિકપણે આને ફોલો કરવું. શું કામ ખબર છે? કારણ કે ઋણ ફેડીએ છીએ આપણે ઋષિનું. એટલે હું ઘણી વાર કહેતો આની પહેલાં કે તમે બીજું કાંઈ ન કરો, આ પરંપરાના જ્ઞાનને વહન કરવામાં સપોઝ તમે સપોર્ટ ન કરી શકો, પણ તમારી ફિઝિકલ હાજરી બેસવું એ પણ આ પરંપરાને સપોર્ટ કરવા જેવું છે. કારણ કે તો હાલશે બધું. એની ચર્ચા સ્વાધ્યાય પ્રવચનની આવતા વખતે કરીને, આવતા વખતે 9મો અનુવાક પૂરો થઈ જશે આપણો, 10મો પણ કદાચ થઈ જાય, કારણ કે શાંતિ મંત્ર છે. કારણ કે આજે એક સરસ મજાના સમાચાર બધાને આપવાના છે, ગુડ ન્યૂઝ. થોડુંક એનું આજ શેરિંગ છે એટલે આપણે અટકીએ છીએ. આવતા રવિવારે સ્વાધ્યાય પ્રવચનની ચર્ચા કરશું. ગ્રસ્તને જે તપશ્ચર્યા કરવી જોઈએ એની ચર્ચા કરશું અને પછી આપણે આગળ વધશું. અહીં અટકીએ છીએ અને 5 મિનિટ તમારી એક્સ્ટ્રા લેશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.